શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. કોઈ પણ ફેક્ટરી કે દુકાન વધારે આગળ વધી હોય અને એમાં વિકાસ થયો હોય તો અંદરથી આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે કંઈક નિયમો અને કંઈક સિદ્ધાંતો એમના કાયમ માટે હોય છે. જેને સિદ્ધાંતો અને નિયમો વ્યવસ્થિત રીતે સેટ કર્યા હોય એ નિયમો અને સિદ્ધાંતોને છોડે નહીં તો એમાં સફળતા મળતી હોય છે. ઘણો બધો આગળ વધેલો વ્યક્તિ એના અંદર જઈને તપાસ કરીએ તો કંઈક સિદ્ધાંતો કંઈક નિયમોનું પાલન હોય છે. તો આ અલૌકિક યાત્રા જે કરવાની છે, લૌકિકમાંથી અલૌકિક, રહેવાનું છે લૌકિકમાં અને જવાનું છે અલૌકિકની ભૂમિકામાં. તો એના માટે કાંઈક નીતિ નિયમો સિદ્ધાંતો જે સંપ્રદાયો બૌદ્ધની પ્રક્રિયાઓ ચાલે છે એમાં બધાએ આપ્યા છે. કંઈક પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનું હોય છે, આ બધા નિયમો છે, સિદ્ધાંતો છે. તો એવા બે ચાર સિદ્ધાંતો એવા આપણા જીવનમાં હોય મુખ્ય મુદ્દાના, તો આ લૌકિક યાત્રામાંથી તરત એ જીવાત્મા પોતાનો ટાવર જીવ તરીકેનો છોડી દે અને અલૌકિકની યાત્રા કરી દે. તો પરિસ્થિતિ શું છે? આપણને અલૌકિકતામાં જવા માટે નડે છે આપણું મન. દરેકને મન આપણું સંસારમાંથી કોઈ દિવસ હટતું નથી, દૂર થતું નથી અને આપણે પ્રભુના દર્શન કરી શકતા નથી મનના કારણે. તો જ્યાં સુધી જગતમાં જગત રૂપે દર્શન થાય છે ત્યાં સુધી પ્રભુનું દર્શન નથી. બાકી જગતમાં પ્રભુનું દર્શન કરવાનું છે. પ્રત્યેક વસ્તુમાં પ્રભુનું દર્શન આપણે નથી કરી શકતા. તો ત્યાં સુધી કાયમ માટે મન નોખું રહે છે. જ્યારે પ્રત્યેકમાં પ્રભુનું દર્શન ચાલુ થઈ જાય તો મન ભગવાનમાં લાગી જાય છે. કોઈ દિવસ મન છૂટું રહેતું જ નથી. મન જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી. હવે આપણને એક અંદરથી પ્રશ્ન થાય છે કે મનની ખરાબી છે તો મન ભગવાને બનાવ્યું હશે શું કામ? તો મનની ખરાબી છે એ જ ઊંધી વાત પકડી છે. આપણી ખરાબી છે એને ઠીક કરવાની છે. મન ઠીક થઈ જશે. મનમાં કોઈ ખરાબી હોતી જ નથી. અરીસો છે, અરીસામાં કોઈ ખરાબી હોતી નથી. આપણે કાળું મોઢું લઈને જઈએ તો કાળું દેખાડે. પાવડર છાંટીને તૈયાર થઈને જઈએ તો રૂપાળા દેખાડે છે અરીસો. તો મેરા મન દર્પણ હો જાય, મારું મન દર્પણ બની જાય. આપણને દેહ માન્યો છે, એ મને નથી માન્યો, આપણે માન્યો છે. अपने को देह मानकर कभी किसी का मन संसार से अलग नहीं हो सकता है. આવું શરણાનંદ સ્વામીજીએ કીધું છે. આપણને દેહ માની અને કોઈ દિવસ કોઈનું મન સંસારથી અલગ થઈ શકતું નથી. સંસારમાં જ રમે છે. તો એ મન શું છે? આપણે સુખ અને ભોગવવું છે, ઈચ્છાઓ છે, રુચિ છે, તે જ મન છે. જે રસ નિર્માણ થાય છે ને, રુચિ એનું નામ મન પાડી દીધું છે. તો જે વસ્તુ આપણને રુચિવાળી લાગે છે, પસંદ પડે છે, આપણને પસંદ પડે છે એને આપણે પસંદ કરીએ છીએ. આપણને ગમે છે તો એની આપણે ઈચ્છા રાખીએ છીએ. તો મન તો બિચારું આપણને જે ગમે એની ઈચ્છા આપણે રાખી તો મન એનું ચિંતન કરાવે છે.
મતલબ જ્યાં આપણી જરૂરિયાત આપણને લાગી છે ત્યાં મન જાય છે. મનને આપણે જેને વધારે મહત્વ આપ્યું છે એને ત્યાં મન જાય છે. તો પરમાત્મા કરતા નથી, શરીર પણ કરતા નથી અને મને કરતા નથી. અજ્ઞાન વાળા આપણે પોતે કરતા બની ગયા છીએ, મન કરતા નથી. મન દર્પણ છે, અરીસો છે, સાધક છે ખાલી. ગુણ અને દોષ હોય છે એ મનમાં નથી હોતા, દર્પણમાં નથી હોતા, આપણામાં હોય છે, કરતામાં હોય છે. મન કરતા નથી. જે કઈ સારા નબળાપણાના ભાવો હોય છે એ પોતાના કરતામાં હોય છે, મન કરતા નથી. મન તો એક સાધન છે અને એ તો ફક્ત એને જ જોવે, પોતાને જ જોતું હોય છે મન. મન પોતાને દેખાય છે આપણને ખાલી, બાકી ખામીઓ ખૂબીઓ ખોટપણ ને સારા નબળાપણું તો આપણું છે. એટલે જેમ દર્પણ હોય, થર્મોમીટર હોય, એ ટાઈપનું મન છે ફક્ત. આપણને અહીંથી મન મુંબઈ ગયું એવું લાગે છે પણ મન નથી જતું અહીંયાથી. કાળ છે, ત્યાં વેગ છે, ગતિ છે, ગતિ જાય છે. મન નામની વસ્તુ એવી છે જ નહીં કોઈ કરતા બની શકે, ક્યાંય જઈ શકે, ક્યાંય દોડી શકે. જો મનની સત્તા હોત તો આજે આપણે તીખું મરચું ખાધું, એ તીખાશ એમને પકડી રાખે. પણ એ તીખાશ છૂટી જાય છે, પછી ગળ્યું ખાઈએ ત્યારે તીખું જતું રહે છે. તો મનની પોતાની સત્તા નથી કોઈ, મનમાં કોઈની પોતાની ઈચ્છાઓ નથી. મન ખાસ આપણે કેવા છીએ એ બતાડવા માટેનું સાધન છે. આપણે કેવા છીએ એ બતાડવા માટે. હવે જો મન ભગવાનમાં લગાડવાની આપણી ઈચ્છા હોય તો ભગવાનના થઈને રહેવું પડે. આપણે ભગવાન સાથે આત્મીયતા આપણે કેળવવી પડે. મન જડ છે તો એ તો હલતું ચાલતું જ નથી. એને આપણે વિચાર કરતા હોઈએ કે પરમાત્મામાં લય કરીએ, ના, મનને નહીં પણ મનની સાથે આપણે જોડાઈ ગયા છીએ સ્વયં. જે ચેતનની ચેતના આભાસ, એના માટે ધ્યાન કરીએ છીએ, એના માટે સમાધિ કરીએ છીએ. જે દુઃખી થાય છે મન નથી થતું, આપણે સ્વયં થઈએ છીએ પણ ભેળસેળિયા થઈ ગયા છે. તો આપણે ભગવાનમાં જો આ બધાને લગાડી દેવું હોય તો ભગવાનના થઈને રહેવાનું. આપણે આપણને ભગવાનમાં ચોંટાડી દેવા હોય તો ભગવાન સિવાય કાંઈ પણ જો આપણે પસંદ કરીએ, ભગવાન સિવાયની કોઈ પણ જાતની આપણે ઈચ્છા કરીએ તો એ આપણે જ આપણા દુશ્મન છીએ. આપણે બીજું કાંઈ પસંદ ના કરીએ, ભગવાનને કરીએ, આપણી કોઈ ઈચ્છા ના કરીએ, આપણે ભગવાન સિવાય બીજું કાંઈ જોતું નથી, તો પછી જુઓ મન ભગવાનમાં લાગે છે કે નથી લાગતું કે હતું. તો આપણે વાત કરતા હતા નિયમની કે આપણી પોતાની જે કઈ દોષો છે એ દોષોની આદત વધારે ક્યારે બનાવીએ છીએ કે એનું પુનરાવર્તન ચાલુ રાખીએ તો. આપણો દોષ હોય એનું પુનરાવર્તન ના થાય તો બધા દોષો પોતાની મેળાએ ઓટોમેટિક મટી જાય. કેમ કે દોષો છે ને એ આપણને કલ્પિત કલ્પનાઓ છે. દોષોની કોઈ સ્વતંત્ર સત્તા નથી કે દોષો નામની કોઈ વસ્તુ નથી. આપણે વિચલિત હોઈએ છીએ, ત્યારે લાગે છે કે દુઃખ છે, તો દુઃખ નામની વસ્તુ નથી. આપણું શાંત ભાવની ઈચ્છા કરીએ છીએ તો દુઃખ ઓછું લાગે છે. એટલે દોષ જે છે એ 6 ઉર્મિઓ છે ને એ દોષની છે, આપણે ધારણ કરી છે. એ ઉર્મિઓની કોઈ સત્તા નથી. જન્મ મરણ એની કોઈ સત્તા નથી, સુખ દુઃખ એની કોઈ સત્તા નથી.
અને સારા નબળાનો એવું કોઈ વાસ્તવિક વસ્તુ નથી. દોષોની કોઈ સ્વતંત્ર સત્તા નથી, મનની કોઈ સ્વતંત્ર સત્તા નથી, ખાલી માન્યતા, અને એને આપણે માન્યું તો દોષો એ આપણામાં છે. આપણે એની પુનરાવર્તિ સતત ના કરીએ તો બધા દોષો મટી જાય. કોઈ ગુણમાં અભિમાન ના કારણે જ આ કોઈ પણ ગુણ એ જીવતા રહેલા છે. આપણું અભિમાન છે, સત્વગુણનું અભિમાન હોય, રજોગુણનું હોય, તમોગુણનું હોય, ક્રોધનું હોય, માનનું હોય, જેટલું અભિમાન ધારણ કરીએ, કોઈ પણ ગુણનું અભિમાન આપણે ધારણ કરીએ છીએ તો તે ગુણને આપણે જીવન આપીએ છીએ. એ કોઈ પણ ગુણ ઉપર આપણે નફરત કરીએ ને એનાથી દૂર રહીએ તો કોઈ પણ ગુણ છે એ મરદા જેવો બની જાય. તો સજગતા જે છે એ આપણી હોવી જોઈએ કે જે ના કરવું જોઈએ તે નહીં કરવાનું, અને જે કરવું જોઈએ એ પણ નહીં કરવાનું. કેમ કે એ તો પોતાની મેળાએ ખાય છે, કરતા બનવાનું નથી કરવાનું, એમાં કરતા બનવાનું નથી કરવાનું, એ નહીં કરવાનું, અને કરવાનું છે એ નહીં કરવાનું. બધું ઓટોમેટિક ક્યાં કરે છે? ઈશ્વરી. તો પરિસ્થિતિ શું થાય છે? આપણને તીવ્ર વેગ આવે છે, કામ કરવું, આ કરવું, આમ કરી લઉં, આ થાય તો સારું. કેમ કે કર્મ કરવામાં પ્રવૃત્તિ કરતા પહેલા જે આપણો ભાવ હોય છે, કર્મ ચાલુ થયા પહેલાનો આપણો જે ભાવ હોય છે તે કર્મ પતી જાય કે કર્મની ભૂમિકા ચાલુ હોય એ વખતે કરતા એ ભાવમાં ઓતપ્રોત થઈ ગયો હોય છે, એટલે મોહિત થઈ ગયેલો હોય છે. મોહ એટલે બીજું કઈ ના દેખાય, જે કરવાની ઈચ્છા ઊભી થઈ છે એમાં જ રચ્યો પચ્યો રહે, એ મોહ. એટલે ભગવાન કર્મ ઊભું કર્યું તો કયા ભાવથી ઊભું કર્યું છે? એ ભાવની અંદર કરતા ઓતપ્રોત વિલીન થઈ જાય છે, નોખો પડતો જ નથી, એટલે વિવેક એ ટાઈમે થતો નથી. તો મનની અને આપણી એકતા વાસ્તવિક છે જ નહીં. આપણે સ્વતંત્ર અને આપણી જ સત્તા છે. વાસ્તવિક એકતા હોય તો એ કદી છૂટી પડે નહીં, પણ વાસ્તવિક એકતા મન સાથેની નથી, એટલે આપણે એ જ્ઞાન કાળે એ મન આપણાથી છૂટું પડી શકે છે. શરીરની આપણી વાસ્તવિક એકતા નથી, એના કારણે શરીર આપણાથી નોખું છે એવું જાણી શકીએ છીએ. પરમાત્માની અને આપણી વાસ્તવિક એકતા છે એટલે કદી નોખો પડતો નથી. તો પુનરાવર્તિનો દોષ ભગવાન નથી એવું માનીએ તે દોષ, અમુક દોષો આપણે અંદર નહીં રાખવા, એવા એક નિયમોનું પાલન કરવું જોઈએ. કેમ કે જે સહજ રીતે પુનર્જન્મમાં કોઈ પ્રારબ્ધ અને પુણ્ય કર્મો અને બધી આપણી યાત્રા સારી હોય તો અલૌકિકતા સહજ રીતે આપણને અલૌકિક લોકમાં આપણું સ્થિતિ બની જાય. પણ અલૌકિક લોકમાં સ્થિતિ બની નથી અને ઈચ્છા થઈ છે કે મારે એ દેશ જોવો છે, કેવો છે. આ લોકો કહે છે ને આદેશ નાથ સંપ્રદાય વાળા. કયો દેશ? એ ગુરુનો દેશ, અલૌકિક દેશ. તો અલૌકિક દેશ એટલે તે કેવો છે અને ત્યાં પહોંચવા માટેની કઈ રીત? તો ત્યાં પહોંચવાની કોઈ રીત જ નથી. જ્યાં બધી દોડ ખતમ થઈ જાય તે એની રીત. દોડીને થાકી જઈએ તે ત્યાં પહોંચવાની રીત. દોડ શકે તો દોડ લે જબલક તેની દોડ થકી ધોખા મીટે વસ્તુ થોરકી થોર. અલૌકિક લોકમાં પહોંચવા માટે કાંઈ કરવાનું નથી, પણ બધી દોડ ખતમ થઈ જાય તે રીત છે ત્યાં. અને જ્યાં રીત જ કોઈ નથી, ખતમ થઈ ગયું છે, ત્યાં પહોંચવાનું છે આપણું અલૌકિકમાં.
તો ત્યાં પહોંચીએ એટલે નિરવ શાંતિ છે. ત્યાં કોઈ બીજો જેમ અહીંથી વાદળામાં ને હિમાલયમાં જઈએ એવું નથી. આની અંદર બધું ખરી પડે બાકીનું. એટલે અસ્તિત્વનું સંગીત પોતાના મેળાએ સંભળાય. તરત જ ખબર પડે કે આ અવિવેક થાય છે. તરત જ ખબર પડે કે આ ઘટના આપણા માટે જરૂરી નથી. અસ્તિત્વનું સંગીત કાયમ માટે વાગતું રહેલું છે, પણ આપણા દરવાજા બંધ છે. મનમાં તરંગો રોજ હજારો ઉઠે છે. હજારો તરંગો માંથી કેટલાક શાંતે થઈ જાય છે. કેટલાક તરંગો એટલે કે ઈચ્છાઓ ડાયવર્ટ થઈ જાય છે. તો અને કેટલાક રાત્રે ઊંઘમાં બિલકુલ શાંત થઈ જાય છે. તો જે ચાલે છે એને આપણે કોઈ શાંત કરવાની કોશિશ નથી કરવી. એવી આ રીત છે અલૌકિક લોકમાં જવાની. મનની દોડ જે ચાલે છે એને રોકવાની, શાંત કરવાની કોઈ કોશિશ નથી કરવી. તો આ તે લોકને જોવાની એક કલા છે. આ અલૌકિક લોકના દર્શન કરવાની, અને આ કલા દરેકે શીખવી પડે. કારણ કે વહાં ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર. એક એવી કલા કે બધા જ જેટલા ઉત્પન્ન થતા જ્ઞાનો છે, જેટલી ઉત્પન્ન થતી અનુભૂતિઓ છે આપણી, એને રોક્યા વગર, એને દમન કર્યા વગર, એનો વિરોધ કર્યા વગર, એને સમર્થન આપ્યા વગર ફક્ત સાક્ષી ભાવથી જોવાનું. આ એની કલા. અલૌકિક લોકના દર્શન માટે દ્રષ્ટા બદલાઈ ગયો. ઈચ્છા કરી કે મારે મનને શાંત કરવું છે, તો ના, એ પણ એક જ્ઞાન ઉભું થયું દ્રષ્ટામાં કરવા પડે, અથવા એનાથી મને શાંતિ થશે. તો જેટલા જ્ઞાનો ઉત્પન્ન થાય છે, જેટલી અનુભૂતિઓ ઉત્પન્ન થાય છે, એને દમન વગર, એના વિરોધ વગર, એના સમર્થન વગર ફક્ત ને ફક્ત સાક્ષી ભાવથી જોવાની એક કળા આપણી ઊભી થવી જોઈએ. તે લોક માટેની બીજી કોઈ યાત્રા જ નથી. પણ બધી યાત્રાઓનું બંધ થઈ જવું એ રીત છે અલૌકિક દેશમાં જવાની. ત્યાં કોઈ રસ્તો નથી, બધા રસ્તા ખતમ થઈ જાય છે. તો આપણું ચાલવું બંધ થઈ જાય? ના, ચાલવું બંધ ના થાય, પણ ચાલવા વાળાનું ખોવાઈ જવાનું છે. એમાં ચાલવા વાળો બંધ થઈ જાય, ચાલવું બંધ ના થાય. જોવાનું બંધ ના થાય, જોવા વાળો બંધ થઈ જાય. શ્વાસ લેવાનો બંધ ભલે ના થાય, શ્વાસ લેવા વાળો બંધ થઈ જાય. અહંકાર. મતલબ કોણ છે? એ હું. ચેતના સામાન્ય ચેતન સાથે અને અહંકાર અંતઃકરણના સાધન સાથે બની ગયેલો, ત્રણેયનો ભેગો થયેલો હું. હવે એ હું છે એ શૈતાન બન્યો છે, પાછો વળતો નથી સંસારના ભાવમાંથી. અને એ આપણને નડે છે, એવું લાગે છે કે દુઃખી કરે છે. એ ચાલવા વાળો, એ જોવા વાળો, એ સાંભળવા વાળો, એ કરવા વાળો, એ જો ખોવાઈ જાય, તો અંદરથી એની પકડ ઢીલી થઈ જાય. એ હું જહીમદમ, એ હું હણાઈ જાય. દુશ્મન હણાઈ જાય તો સામે એની સત્તા ખલાસ થઈ જાય છે, લડવાનું બંધ કરી નાખે. પછી ચિંતા નહીં કે હા હવે વાંધો નથી, હણાણો છે, અડધો તો મરી ગયો છે. તો એ ઊની પકડ ઢીલી થાય એટલે અંદર ખાલીપણું ચાલુ થઈ જાય. અને એ ખાલીપણાથી અલૌકિકતામાં જવા માટેના દરવાજા ખુલે. ખાલીપણા એ અલૌકિકતાના ફૂલડા ખીલતા હોય છે. પછી એમાં જવા વાળા બધા જે
ભાવ છે, બીજું છે, ત્રીજું છે, આ બધું પરિવર્તન પામે, ખલાસ કઈ ના થાય, પણ બધું પરમાત્મામય બનવા લાગે, જગત પરમાત્મામય બનવા લાગે. અલૌકિક દેશમાં જઈએ એટલે જ્ઞાનો બધે પરમાત્મામય લાગે. જે કઈ ક્રોધ, કામ, ક્રોધ આ બધા શત્રુ લાગતા હતા એ બધા આપણા જરૂરી છે એવું લાગે, બધું પરમાત્મામય લાગે બધું. એટલે અલૌકિકતાના ફૂલના છે આ બધા. જેટલા ઈશ્વરે નિર્માણ કર્યા છે ને આપણને દુઃખ કરે છે, દુઃખી લાગે છે ને, એ દુઃખી નથી. જ્યારે અંદર એક ખાલીપણું આવે, ઊની પકડ ઢીલી થાય એટલે આ અલૌકિકતાના બધા ફૂલના ખીલવા લાગે. નતા ગમતા એવું કોઈ આપણને લાગે જ નહીં, બધું ગમવા લાગે. પરમાત્મા તે દેખાય. પણ જ્યારે કઈ ને કઈ વિચાર કરીએ છીએ તો આપણે જ અલૌકિક અસ્તિત્વને વિચારોથી બાંધી રાખ્યું છે, ઈચ્છાઓથી બાંધી રાખ્યું છે. કંઈક ને કંઈક ઈચ્છાઓ, કંઈક ને કંઈક વિચારો, સંસાર સાચો લાગે છે એના ભાવો, તો આપણે આ અલૌકિક અસ્તિત્વને વિચારોથી બાંધી રાખીએ છીએ. આપણા દરવાજા બંધ રાખીએ છીએ ને એને બહાર ઊભું રહેવું પડે. જો વિચાર ના હોય તો મનનું મહત્વ જ ખતમ થઈ જાય. અને એવું નથી થતું, મનનું મહત્વ ખતમ નથી થતું, એટલે તો કાંઈ ના કાંઈ રૂપે આ બધું ચાલુ છે ખતાપટ. મનનું મહત્વ ખતમ થઈ જવું. પણ અલૌકિક અસ્તિત્વની યાત્રામાં એ એક એવી જગ્યા ઉપર આવીને ઊભું રહેવાનું થાય છે આપણું, કે જ્યાં મનને રોકવાનું નહીં, બસ એને જોવાનું ખાલી. કાંઈ પણ નથી ગમતું એવું નહીં, બસ સાક્ષી ભાવ. બધું જોવાનું, જેમ ચાલે છે એમ બધું ચાલવા દેવાનું. બધું જોતા રહો, કઈ ખટાપટમાં પડીએ નહીં, અને પૂર્ણ સાક્ષીની ભૂમિકા થાય તો બધું ફક્ત જોવાનું, કોઈને અનુમોદન નહીં આપવાનું. અને એવી રીતે જોતા જોતા બધું જ એની કોઈની સત્તા નથી એવું લાગવા માંડશે. બધું જોતા જે દેખાય છે બધું ખતમ થઈ જશે, અને એવું જોતા જોનારાને જોવાનું ચાલુ થઈ જશે. જેટલી મનની ચંચળતા હોય એ બધી ખરી પડે. મનની સત્તા નથી તો શું ચંચળતાની સત્તા હોય? જગત નથી ગમતું તો છે જ નહીં તો શું ના ગમે? તો મન, જગત બધું શાંત થઈ જાય છે, બધું બંધ થઈ જાય છે. કારણ કે એનો જે ઠેકેદાર હતો ને હું, એને પેલા અધમુવો કર્યો ને એને પછી ખતમ કરી નાખ્યો. તો પછી સાક્ષી જોવે છે, જોનારો ખતમ થઈ ગયો. તો સાક્ષી જોવે છે તો એ સાક્ષીના ભાવો કેવા છે જોવાના? એક ગહનતા છે એનામાં, પ્રસન્નતા છે અને સજગતા છે કે બીજું કઈ પેસવા દેતો નથી પરમાત્મા સિવાય. એ સાક્ષી એના ગહેરા ભાવોમાં ધીરે ધીરે મન સ્વયં શાંત થવા લાગે છે, કરવાનું નથી. કેવી રીતે કે કોઈ બાળક તોફાન કરતું હોય અને આપણને ના ગમતું હોય તો ખાલી બાળકને આપણે જોઈએ છીએ ને, અને બાળકને ખબર પડે ને કે મને કોઈક જોઈ રહેલું છે, હું તોફાન કરું છું, તો ધીરે ધીરે બંધ થઈ જાય છે. એને ભાવોથી ખબર પડે છે કે આપણે તોફાન કરીએ છીએ, ગમતું નથી, અને હજી ચાલુ રાખશું તો હમણાં મારશે. ઓટોમેટિક સ્વયં શાંત થવા લાગે છે બાળક. અરે અહીંયા કૂતરાના ગલુડિયા હોય ને તોય શાંત થવા લાગે. વિવેકાનંદ વાંદરા તોફાન કરતા તો ખાલી જોવાનું ચાલુ કર્યું, છાતી ઉપર હાથ બાંધીને ઉભા રહ્યા ખાલી જોઈને, તો વાંદરા બંધ થઈ ગયા, શાંત થઈ ગયા. તો આ બધા વાંદરા છે, જે તોફાન કરે છે ને બધા વાંદરા એ શાંત થવા લાગે. એને જોવાનું ચાલુ રાખીએ ને તો ધીરે ધીરે બધું શાંત થવા લાગે છે. મતલબ આપણે મનની ગતિ
વિધિઓ જે કાંઈ છે એ જોતા રહીએ છીએ, દખલ કર્યા વગર જોતા રહીએ છીએ તો એની તાકાત ઘટતી જાય છે. એની તાકાત ક્યારે વધે છે? એનું પ્રતિક્રમણ કરીએ, એને ગતિવિધિઓને બહુ મહત્વ આપી દઈએ, કાં તો એનાથી બીએ કોઈ દુશ્મન હોય અને આપણા વહાએ રોજ કાવતરા કરતો અને આપણે બીએ કે એના પ્રતિકાર માટેની તૈયારીઓ કરીએ તો એને એમ લાગે છે, એનું બળ વધે છે કે હા હવે બેટા બિયાણા. પણ આપણી મોજમાં ચાલુ રહીએ તો એને એમ લાગે કે આપણે તો થાક્યા આવું બધું કરીએ તો બિયાતો જ નથી. તો મનની ગતિવિધિઓને જોતા રહીએ છીએ દખલ કર્યા વગર તો એની તાકાત ઘટે છે મનની. અને મનની તાકાત ઘટવી એટલે શું કે પોતે શાંત થઈ જાય છે. અને જેવી શાંતતા એની આવે છે, શાંત થઈ જાય છે તો અલૌકિકતા નો પ્રદેશ ચાલુ થઈ જાય છે. ત્યારે મનની તાકાત ઘટી જાય, શાંત થઈ જાય છે એટલે અલૌકિકતા વધે છે અને મનની ગતિવિધિ બધી ઘટતી જાય છે પછી તો બિલકુલ. તો મન કે હારે હાર હે, મન કે જીતે જીત. અલૌકિક પ્રદેશની યાત્રામાં પરિપૂર્ણ સફળતા ક્યારે મળે કે મન છે જ નહીં અને ડાયરેક્ટ સાક્ષાત હું છું, મારા સિવાય બીજું કાંઈ નથી. જે માન્યતાઓ, જે સિદ્ધાંતો, મુમુક્ષતાના ભાવો હતા એ થોડી ઘણી અંદર ભ્રાંતિઓ હતી તો હતા. વિવેક ને વૈરાગ ને આ બધી ખટાપટ બંધ થઈ જાય છેલ્લે. પોતાના સિવાય બીજું કાંઈ રહેતું નથી. સચ્ચિદાનંદ ભગવાનની